हेलो विद्यार्थी मित्रों, लास्ट लेक्चरनी अंदर આપણે વ્યસ્ત શ્રેણિકના કેટલાક દાખલાઓ જોયા હતા। હવે વ્યસ્ત શ્રેણિકની અંદર થોડાક આપણે આગળ વધીશું તો એની અંદર એક મેથડ આપેલી છે અને એક સૂત્ર પણ તમારે ખાસ યાદ રાખવાનું રહેશે જે આપણે અહીંયા નોંધ કરીને આપેલું છે કે જો AB ઇન્વર્સ હોય તો B ઇન્વર્સ A ઇન્વર્સ થાય। બરોબર, આ જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણે શ્રેણિકની અંદર જોઈ હતી। જો તમને યાદ હોય તો एक एवो श्रेणिक हतो कि जेमां आपणे AB नो डैश होय तो B डैश अने A डैश लखता हता। तो एक परिवर्त श्रेणिक हतो, जो तमने याद होय तो। सेम ए ज वस्तु अहींया खाली व्यस्त श्रेणिक माटे छे। आनो उपयोग खास जरूरी छे कारण के घणी वखत परीक्षानी अंदर तमने A इन्वर्स अने B आपेला होय तो तमे इजीली B इन्वर्स शोधीने तमे B इन्वर्स A इन्वर्स करीने B इन्वर्स शोधी शको छो। बरोबर, એટલે આ નોંધ તરીકે ખાસ આને યાદ રાખજો કારણ કે આના ઉપરના કેટલાક એક્ઝામ્પલ છે જે આપણે કરવાનો પ્રયત્ન કરીશું। અહીં વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 25 આપેલ છે। જો a બરાબર 2 3 1 4b બરાબર 1 2 1 3 તો ab ઇન્વર્સ બરાબર b ઇન્વર્સ a ઇન્વર્સ ચકાસો। સૌથી પહેલા ए आपने आपेल छे तो ए लखीशू 2 3 1 -4। आना परथी आपणे निश्चायक ए लखीशू तो निश्चायक ए शुं थशे -8 -3 એટલે આ થશે -11 માટે નિશ્ચાયક a इज इक्वल टू -11 जे 0 નથી। बरोबर, હવે આના ઉપરથી આપણે પાછો લખીશું એડજોઇન્ટ ઓફ એ 2 × 2 શ્રેણિક છે વિદ્યાર્થી મિત્રો તો એડજોઇન્ટ ઓફ એ શોધવો સરળ રહેશે। એડજોઇન્ટ ઓફ એ કેવી રીતે શોધતા હતા તો આ બંને ઘટકોની જગ્યા બદલાય અને આ બંને ઘટકોની નિશાની બદલાય એટલે -4 2 આ થશે -3 -1। બરોબર, तो अहींया विद्यार्थी मित्रों तमने मळशे ए इन्वर्स बराबर 1 भाग्या निश्चायक ए इंटू एडजॉइंट ऑफ ए माटे ए इन्वर्स बराबर 1 भाग्या -11 इंटू एडजॉइंट ऑफ ए एटले -4 -3 -1 अने 2। बरोबर, तो विद्यार्थी मित्रों आ तमने ए इन्वर्स मळेल छे। सेम आवी ज रीते विद्यार्थी मित्रों आपणे बी इन्वर्स शोधी शकीए छीए। तो अहींया श्रेणिक हूँ बी लखीश। बी बराबर अहींया तमने आपेल छे 1 -2 -1 अने 3। आना परथी आपणे निश्चायक बी लखीशुं तो 3 1 3 माइनस माइनस अने समीकरणनुं माइनस एटले माइनस ज आवशे -2 बराबर 1। आम निश्चायक b बराबर 1 जे डज नॉट इक्वल टू 0 छे। बरोबर, હવે આના પરથી આપણે ફરીથી એડજોઇન્ટ ઓફ b શોધવાનો પ્રયત્ન કરીશું તો એડજોઇન્ટ ઓફ b શોધીશું વિદ્યાર્થી મિત્રો તો આ બંને ઘટકોની અદલા બદલી એટલે 3 અહીંયા આવે 1 અહીંયા આવે આ બંને ઘટકોની નિશાની બદલાય તો 2 થશે અને 1 થશે। બરોબર, આમ અહીંયા बी इन्वर्स बराबर 1 भाग्या निश्चायक b इंटू एडजॉइंट ऑफ b थशे माटे 1 भाग्या 1 એટલે 1 જ લખાશે તો ડાયરેક્ટ આપણે અહીંયા એડજોઇન્ટ ઓફ b લખીશું 3 2 1 1। આમ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને b ઇન્વર્સ પણ મળેલ છે। તો આ b ઇન્વર્સ અને આ ઇન્વર્સ પરથી આપણે જમણી બાજુ b ઇન્વર્સ ઇન્ટુ a ઇન્વર્સ શોધવાનો પ્રયત્ન करिए। हवे जमणी बाजू बराबर बी इन्वर्स इंटू ए इन्वर्स बराबर बी इन्वर्स लखीशुं पण आ इन्वर्स साथे -1 भाग्या 11 छे तो एने 12 लखी दईए। पहला बी इन्वर्स लखीशुं तो 3 2 1 1 एनो गुणाकार ए इन्वर्स साथे एटले -4 -3 -1 अने 2। आ जे गुणायेल संख्या हती ए इन्वर्स साथे तमे 12 लखी शको छो तो आ थशे 1 भाग्या -11। हवे आ निश्चय श्रेणिकना गुणाकारनी रीत
4 તરી -12, -2 એટલે -14, 3 તરી -9 +4 એટલે 9 4 સોરી -9 +4 એટલે -5, -4 -1 તો -5, -3 +2 તો -1. આ તમને મળશે B ઇન્વર્સ A ઇન્વર્સ. આ 1/11 ની અંદર ગુણવાની જરૂર નથી. આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 1. હવે આપણે AB શોધીશું ને એનો ઇન્વર્સ શોધીશું. તો હવે સૌ પ્રથમ AB શોધીશું. તો A નો ગુણાકાર અહીંયા A આપેલ છે 2 3 1 -4, એનો ગુણાકાર B સાથે 1 -2 -1 3. આ બંનેનો તમે ગુણાકાર કરશો તો તમને જવાબ સ્વરૂપે શ્રેણિક 2 × 2 -3 એટલે -1, -4 + 9 એટલે 5, 1 +4 એટલે 5, -2 -12 એટલે -14. આ તમને AB મળેલ છે. હવે આના પરથી આપણે નિશ્ચાયક AB અને એડજોઇન્ટ AB શોધીશું. એના પરથી આપણને AB ઇન્વર્સ મળશે. AB બરાબર વિદ્યાર્થી મિત્રો A -1 5 5 અને -14 મળેલ છે. હવે નિશ્ચાયક AB શોધીશું. તો -14 -25, 14 માંથી 25 જાય એટલે -11 રહે. માટે નિશ્ચાયક AB બરાબર -11, જે 0 નથી. હવે આના પરથી એડજોઇન્ટ ઓફ AB શોધીએ. એડજોઇન્ટ ઓફ AB બરાબર આ બંને ઘટકોની જગ્યા બદલાય એટલે -14 અહીંયા જશે ને -1 અહીંયા આવશે ને આ બંને ઘટકોની નિશાની બદલાય તો -5 અને -5. હવે આપણે શોધીશું AB ઇન્વર્સ. માટે AB ઇન્વર્સ બરાબર 1 / નિશ્ચાયક AB * એડજોઇન્ટ ઓફ AB. તો બરાબર 1 / -11 -14 -5 -1. આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો તમારો AB ઇન્વર્સ. આ થઈ ગયું સમીકરણ નંબર 2. માટે સમીકરણ 1 અને 2 પરથી તમે લખી શકો છો AB ઇન્વર્સ બરાબર B ઇન્વર્સ * A ઇન્વર્સ થાય. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આનું સાદુરૂપ આપી શકાય છે. આ તો 2 × 2 શ્રેણી હતું. જો 3 × 3 હોય તો આના કરતાં પણ લાંબો જવાબ મળી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 4.5 ની અંદર સેમ આવો જ દાખલો એક્ઝામ્પલ નંબર 12 આપેલ છે, જે તમારે હોમવર્કની અંદર કરવાનો રહેશે. હવે આ જ ટોપિકની અંદર એક નવી અલગ મેથડ છે તે પણ સમજવાનો પ્રયત્ન કરીએ અને ત્યારબાદ સ્વાધ્યાયના એના કેટલાક દાખલા જોઈશું. હવે વિદ્યાર્થી મિત્રો આ ટોપિકની અંદર આપણે આગળ વધીશું. તો આ ટોપિકમાં છેલ્લું ઉદાહરણ છે સાબિત કરો કે શ્રેણિક A બરાબર 2 3 1 2 A શ્રેણિક સમીકરણ A² - 4A + I બરાબર 0 નું સમાધાન કરે છે. તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો તમે શ્રેણિક નામના પ્રકરણમાં અહીંયા સુધી તો સાબિત કરતા હતા, પણ આમાં નવું શું છે? તો આ શ્રેણિક સમીકરણના ઉપયોગથી શું શોધવું છે? A ઇન્વર્સ. તો વિદ્યાર્થી મિત્રો તમે આખા આ ધોરણ 12 સાયન્સની અંદર કુલ 3 મેથડો શીખશો A ઇન્વર્સ માટેની. પ્રથમ મેથડ હતી પ્રાથમિક પ્રક્રિયાવાળી, જેમ આપણે 1 0 0 0 1 0 વાળી કરતા હતા. બીજી હતી એડજોઇન્ટ ઓફ A વાળી અને ત્રીજી છે શ્રેણિક સમીકરણ વાળી. આમ A ઇન્વર્સ શોધવા માટે આ કુલ 3 મેથડો તમારી જોડે થશે. તો પહેલી 2 મેથડો આપણે ફિનિશ કરી દીધેલી છે. ત્રીજી મેથડ નવી શું છે? તો અહીંયા સુધીનું પ્રોસેસ તમને ખબર જ છે, તો પણ ફરીથી આપણે કરવાનો પ્રયત્ન કરીએ. સમીકરણ માટે સૌથી પહેલા શું જોવું છે? A². તો આપણે A નો ગુણાકાર A સાથે જ કરીશું, એટલે 2 3
1 2 એનો ગુણાકાર 2 3 1 2 સાથે થશે તો તમને મળતો નવો શ્રેણિક આહાર આ સ્તંભ 2 દુ 4 વત્તા 3 એટલે 7 3 દુ 6 વત્તા 6 એટલે 12 2 વત્તા 2 એટલે 4 3 વત્તા 4 એટલે 7 આ સ્ક્વેર થઈ ગયો। હવે આ કિંમત આપણે સમીકરણની અંદર મૂકીએ છીએ તો માટે ડાબી બાજુ બરાબર સ્ક્વેર માઇનસ 4a પ્લસ i સ્ક્વેરની જગ્યાએ કિંમત મૂકશો તો 7 12 4 અને 7 માઇનસ 4a તો a ને કેટલા વડે ગુણવાના છે 4 વડે તો 4 વડે ગુણશો તો શું આવશે 4 દુ 8 4 તરી 12 4 એકા 4 અને 4 દુ 8 પ્લસ i એટલે હંમેશા 2 ક્રોસ 2 છે તો 1 0 0 1 લખાશે। તો વિદ્યાર્થી મિત્રો તમે નોટ કરશો 7 વત્તા 1 8 ઓછા 8 એટલે 0 12 ઓછા 12 એટલે 0 4 ઓછા 4 એટલે 0 7 વત્તા 1 8 ઓછા 8 એટલે 0 તો બરાબર શૂન્ય શ્રેણિક મળે છે જે તમારી શું છે જમણી બાજુ છે। આમ આપેલ શ્રેણિક એ શ્રેણિક સમીકરણનું સમાધાન કરે છે માટે સ્ક્વેર માઇનસ 4a પ્લસ i બરાબર 0 સાબિત થાય છે। અહીંયા સુધી આપણે શ્રેણિકની અંદર તો સાબિત કરતા શીખ્યા હતા। હવે નવું શું છે આ શ્રેણિક સમીકરણના ઉપયોગથી a ઇન્વર્સ શોધો તો a ઇન્વર્સ કેવી રીતે શોધવું તે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। તો વિદ્યાર્થી મિત્રો આપણે આપેલ શ્રેણિક સમીકરણના ઉપયોગથી a ઇન્વર્સ શોધવો છે તો આપેલ શ્રેણિક સમીકરણને આપેલ શ્રેણિક સમીકરણની બંને બાજુએ a ઇન્વર્સ વડે ગુણતા જેવું પણ સમીકરણ આપેલની બંને બાજુ કોના વડે ગુણીશું a ઇન્વર્સ વડે તો a ઇન્વર્સ ઇન્ટુ a સ્ક્વેર માઇનસ 4a પ્લસ i બરાબર 0 ઇન્ટુ a ઇન્વર્સ એટલે 0 થશે। આ ઇન્વર્સ અંદર જશે તો a ઇન્વર્સ ઇન્ટુ a સ્ક્વેર થશે માઇનસ 4 a ઇન્વર્સ ઇન્ટુ a થશે પ્લસ i ઇન્ટુ a ઇન્વર્સ થશે અને આ થઈ જશે 0 આધા સરખા તો ઘાતનો સરવાળો 2 ઓછા 1 એટલે 1 તો એકલો a આવશે। અહીંયા 0 થઈ જાય ઘાત એટલે 1 મળે પણ 1 એટલે શ્રેણિક માટે i કહેવાય અને અહીંયા i સાથે કોઈ પણ શ્રેણિકના ગુણો તો એના શ્રેણિક પાછો મળે છે। બસ આમાંથી a ઇન્વર્સનો તમે કરતા કરો તો 4i સામે જાય એટલે પ્લસ અને a સામે જાય એટલે માઇનસ 4i તો અહીંયા શું લખાશે 4 0 0 4 માઇનસ a તો તમારી જોડે હતો જ 2 3 1 અને 2 તો અહીંયા a ઇન્વર્સ બરાબર 4 માંથી 2 જાય તો 2 0 માઇનસ 3 માઇનસ 1 અને 4 માંથી 2 જાય તો 2 આમ આ તમારો માંગેલ વ્યસ્ત શ્રેણિક છે। તો વિદ્યાર્થી મિત્રો જે પણ સમીકરણ તમને આપેલું હોય તે સમીકરણની બંને બાજુએ a ઇન્વર્સ વડે ગુણવાથી ને એની અંદર ગુણ્યા પછી આવું સાદુરૂપ આપવાનું રહેશે। એમાંથી તમે a ઇન્વર્સને કરતા કરો એટલે બાકીનું બધું પદ સામેની બાજુએ જાય અને એનું સાદુરૂપ આપો તો તમને વ્યસ્ત શ્રેણિક મળે છે। તો a ઇન્વર્સ શોધવાની વિદ્યાર્થી મિત્રો આ ત્રીજી રીત છે અને આના કેટલાક એક્ઝામ્પલ સ્વાધ્યાયની અંદર આપેલ છે તો આપણે 3x3 વાળા એક્ઝામ્પલ સમજવાનો પ્રયત્ન કરીએ। વિદ્યાર્થી મિત્રો અહીં સ્વાધ્યાય 4.5 નો એક નવો દાખલો આપેલ છે। શ્રેણિક a બરાબર 3 2 1 1 માટે a અને b એવા શોધો કે જેથી a સ્ક્વેર પ્લસ ai પ્લસ a ઇન્ટુ a પ્લસ bi બરાબર 0 થાય। તો સૌ પ્રથમ આપણી મેથડ પ્રમાણે a સ્ક્વેર શોધીશું એટલે a ઇન્ટુ a થશે તો 3 2 1 1 ઇન્ટુ 3 2 1 1
આહાર અને આ સ્તંભનો ગુણાકાર આપણે કરીશું. 3 તરી 9 વત્તા 2 એટલે 11, 3 દુ 6 વત્તા 2 એટલે 8, 3 વત્તા 1 એટલે 4, 2 વત્તા 1 એટલે 3. હવે આની અંદર કિંમતો આપણે મૂકીશું આપેલ આખા સમીકરણમાં અંદર. હવે a સ્ક્વેર પ્લસ a ઇન્ટુ a પ્લસ b ઇન્ટુ i બરાબર 0. આમાં બરાબર 0 સાબિત કરવાનું નથી, પણ a અને b એવા શોધો જેથી સમીકરણની કિંમત શું મળે? 0. તો a સ્ક્વેર આપણે શોધેલ છે 11, 8, 4, 3 પ્લસ a ની સાથે સ્મોલ a ગુણાશે એટલે અહીંયા લખાશે અંદર 3a, 2a, a પ્લસ i સાથે b ગુણાશે તો b 0 0 b, કારણ કે i એટલે 1 0 0 અને b ગુણો તો b 0 0 b, અને 0 એટલે 0 શ્રેણિક 0 શ્રેણિક લખાશે. હવે આના પરથી તમે જુઓ એક સમીકરણ બનશે 11 વત્તા 3a વત્તા b બરાબર 0. a અને b વાળું એક સમીકરણ છે, બરાબર. અને આના પરથી એક બીજું a વાળું સમીકરણ મળે, માટે 8 વત્તા 2a આ પહેલું ઘટક વાળું એક સમીકરણ મળ્યું. સરખાવો તો બીજા ઘટક વાળું એક સમીકરણ મળશે બરાબર 0. તો સમીકરણ 1 અને સમીકરણ 2 નો આપણે ઉકેલ લાવીએ જેથી a અને b ની કિંમતો મળશે. તો સમીકરણ 2 પરથી તમે 2a ને કરતા કરશો તો -8 થશે, એ સામે જશે. તો હવે a ને તમે કરતા કરશો તો -4 જવાબ આવે, કારણ કે 2 ભાગાકારમાં જશે. આમ એની કિંમત મળી ગઈ. એની કિંમત સમીકરણ 1 માં મૂકીએ તો હવે a બરાબર -4 સમીકરણ 1 માં મૂકતા તો 11 વત્તા 3 ઇન્ટુ -4 વત્તા b બરાબર 0. 11 ઓછા 12 વત્તા b બરાબર 0. તો આના પરથી b બરાબર 1 એવો જવાબ મળે. માટે a બરાબર -4 અને b બરાબર 1 માંગેલ જવાબ છે. આમ સમીકરણ આપેલું હોય તો આપણે a અને b ની કિંમતો ઇઝીલી શોધી શકીએ છીએ. તો અહીંયા તમને a અને b ની કિંમતો મળે છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આનું સોલ્યુશન આપી શકાય છે. હવે આવા જ શ્રેણિક માટે આપણે કોઈ 3x3 શ્રેણિક પરથી વ્યસ્ત શ્રેણિક શોધવાનો પ્રયત્ન કરીએ. વિદ્યાર્થી મિત્રો આપણે અહીં MCQ આપેલ છે 2, તે સમજવાનો પ્રયત્ન કરીએ. તો એક્ઝામ્પલ નંબર 17 એક MCQ છે. જો એ 3x3 કક્ષાવાળો સામાન્ય ચોરસ શ્રેણિક હોય તો એડજોઇન્ટ ઓફ a બરાબર ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો આપણે એક નોંધ લખી હતી કે જો n કક્ષાવાળા શ્રેણિક માટે એટલે કે સામાન્ય ચોરસ શ્રેણિક માટે એડજોઇન્ટ ઓફ a બરાબર નિશ્ચાયક a ની n-1 આવું એક આપણે નોંધ કરીને લખાયેલ છે. તમે આગળના વિડીયોની અંદર જોજો તો તમને મળી જશે. તો અહીંયા n કક્ષાવાળા છે તો n-1 થાય છે. અહીંયા કેટલા આપેલા છે? 3 કક્ષાવાળા. તો માટે નિશ્ચાયક ઓફ એડજોઇન્ટ a અહીંયા 3x3 કક્ષાવાળા છે તો a ની 3-1 થાય એટલે નિશ્ચાયક a નો વર્ગ. એટલે તમારું ઓપ્શન થશે B. આ સૂત્ર ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર આવી રીતે જ MCQ પૂછાતા હોય છે. અહીંયા 4 કક્ષાવાળો હોય તો 1 ક્યુબ થઈ જાય, 2 કક્ષાવાળો હોય તો a થઈ જશે. આમ આવી રીતે તમે આનું સોલ્યુશન લાવી શકો છો. હવે નેક્સ્ટ MCQ જોઈશું આપણે. હવે આ ટોપિકનો લાસ્ટ MCQ આ સ્વાધ્યાયનો. જો a 2 કક્ષાવાળો સામાન્ય શ્રેણિક હોય તો a ઇન્વર્સ નો નિશ્ચાયક. હવે તમારા a ઇન્વર્સ હોય એનો નિશ્ચાયક શોધવો છે તો ડિટર્મિનન્ટ ઓફ a ઇન્વર્સ લખાય.
એટલે આ થશે ડિટર્મિનન્ટ ઓફ એ નો વ્યસ્ત શ્રેણિક -1 ઘાત, એટલે આ 1 ભાગ્યા ડિટર્મિનન્ટ ઓફ એ થશે. આ એક આખી પ્રોસેસ છે વિદ્યાર્થી મિત્રો. એ ઇન્વર્સ એટલે ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્વર્સ થાય, બરોબર. એટલે આ ડિટર્મિનન્ટની એ ઇન્વર્સ ઘાત થાય એટલે 1 ભાગ્યા ડિટર્મિનન્ટ એ, એટલે ઓપ્શન બી આવશે. આમ વિદ્યાર્થી મિત્રો વ્યસ્ત શ્રેણિકના જેટલા પણ એક્ઝામ્પલ હતા એ બધા આપણે અહીંયા પૂર્ણ કરેલ છે. હવે તમારે હોમવર્કમાં એક્સરસાઇઝ 4.5 ના એક્ઝામ્પલ નંબર 12, 13, 15 અને 16 આ 4 એક્ઝામ્પલ સોલ્વ કરવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ ટોપિકને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આ ટોપિકમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. આભાર. અસ્તુ.